JMB friends, welcome to all YouTube channel of JMB Group of School, Standard 9 to 12. ઈમેલ રાઇટિંગ જે છે એના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઈમેલ રાઇટિંગ જે છે એ ધોરણ 9 થી 12 ની અંદર જે છે એ એક્ઝામની અંદર સેક્શન E ની અંદર જે છે પૂછાતો હોય છે. તો આ ઈમેલ રાઇટિંગ શું છે? તો કે અત્યારના આપણા આધુનિક યુગની અંદર જોઈએ તો તમારા ફોનની અંદર પણ તમે ઈમેલ આઈડી જે છે એ દરેકે બનાવેલું હોય છે. તો આ ઈમેલ આઈડી જે છે એના આધારે તમે તમારા ફ્રેન્ડને અથવા તો તમે જેને રિલેટેડ ઈમેલ મોકલવા માંગો છો એને તમે ઈમેલ મોકલતા હો છો, બરાબર? તો આપણે ફોનની અંદર આનો યુઝ કરેલો હોય છે, પણ આપણે અત્યારે એને રાઇટિંગ સ્કિલની અંદર કઈ રીતે ઉપયોગમાં લેવાનો છે એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. મિત્રો, આપણે ઈમેલ શીખીએ છીએ, પણ દરેક ઈમેલની અંદર અમુક વસ્તુ કોમન આવે છે જે મેં અહીંયા ફોર્મેટ સ્વરૂપે તમારી સમક્ષ રજૂ કરેલી છે. આટલું તમારે કમ્પલસરી તમારા ઈમેલની અંદર લખવાનું છે ને પ્લસ તમારો જે સબ્જેક્ટ છે અથવા તો તમે જેના વિશે ઈમેલ કોઈને મોકલો છો તો ઈમેલ કોઈનો તમારી પાસે આવે છે તો એને અનુલક્ષીને તમારે ઈમેલની અંદર જે છે એ માહિતી પૂર્ણ કરવાની હોય છે, બરાબર? તો આજે આપણે જોઈશું કે ઈમેલ કેવી રીતે લખાય. મોકલેલો હોય, મોકલવો હોય તો તમારું સરનામું ક્યાં આવે, કોઈનો તમે મેળવો છો તો એનું સરનામું ક્યાં આવશે, એડ્રેસ એટલે કે તમારું ઈમેલ આઈડી. તો એના વિશેની ચર્ચા આપણે અહીંયા કરીશું. ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે ઈમેલ લખો છો ત્યારે મેઇન વસ્તુ છે કે તમે કોઈ અધિકારીને લખો છો અથવા તો કોઈ તમારા સ્કૂલના પ્રિન્સિપાલને કે સરને ઈમેલ કરો છો તો એની માટે તમારે સંબોધનની અંદર ખાસ ધ્યાન રાખવાનું રહેશે, બરાબર? માની લો કે તમે તમારા મિત્રને લખો છો તો તમારે ડીયર ફ્રેન્ડ કરીને સંબોધન આવશે, પણ જો તમે તમારાથી મોટી ઉંમરની કોઈ વ્યક્તિને લખો છો તો એ રીતે સંબોધન જે છે એને તમારે લખવાનું હોય છે. અને બીજી વસ્તુ ખાસ કે જ્યારે તમે ડેટ લખશો તો ડેટનું ફોર્મેટ દરેકની અંદર એ સેમ આવશે, એટલે કે ડેટનું ફોર્મેટ ઈમેલના આધારે આવશે. તમે જે ડેટ મારી દો છો એ આવશે નહીં, પણ પહેલા મંથ આવશે, પછી ડેટ આવશે અને પછી યર આવશે. તો જોઈએ કે સૌપ્રથમ ફ્રોમ, ટુ, ડેટ અને સબ્જેક્ટ, બરાબર? આટલી વસ્તુ કમ્પલસરી લખવાની હોય છે. હવે એની અંદર તમારે એક સિક્વન્સ જાળવવાની છે, એટલા માટે મેં તમને એક બોક્સની અંદર બનાવીને આપ્યું છે કે જેથી કરીને તમે લખતી વખતે એ બાબતને ધ્યાનમાં રાખી શકો કે મારે લાઈન જે છે એને ક્રોસ કરવાની નથી. હવે ફ્રોમ છે તો ફ્રોમની અંદર કોનું ઈમેલ એડ્રેસ આવે તો કે જે લખનાર છે, બરાબર? ખાસ ધ્યાન રાખજો, લખનાર જે છે એનું ઈમેલ એડ્રેસ અહીંયા ફ્રોમ ની અંદર આવશે કે મારા તરફથી આ ઈમેલ તને મળે છે. ટુ ની અંદર શું આવશે તો કે તમે જેને મોકલો છો એ મોકલનારનું, બરાબર? ડેટ ની અંદર મેં તમને કીધું એ પ્રમાણે તમારી જે સિક્વન્સ છે મંથ, ડેટ અને યર. સબ્જેક્ટ ની અંદર જેને અનુલક્ષીને સબ્જેક્ટ હશે એ. હવે ઉદાહરણ જોતા જ જઈએ મિત્રો. તો માની લો કે અહીંયા લખનાર હું છું, બરાબર? તો હું લખું છું, જો મારું ઈમેલ એડ્રેસ લખીશ એની અંદર તમે ઈમેલ બનાવ્યા હોય એટલે ખ્યાલ હોય કે પહેલો આલ્ફાબેટ હંમેશા શેમાં આવશે તો કે સ્મોલ લેટરની અંદર જ આવશે, બરાબર? બરાબર? અહીંયા મારું ઈમેલ એડ્રેસ મેં લખ્યું છે. ટુ ની અંદર મારે મોકલવું છે, બરાબર? ફોર એક્ઝામ્પલ તરીકે ધ્યાનમાં રાખવાની છે, ઈમેલ લખતી વખતે વચ્ચે સ્પેસ મૂકવાની નથી. કૃષ્ણડાવરા 1208@gmail.com, મોકલું છું PM Patel 07@gmail.com, બરાબર? હવે ડેટ ની વાત આવી તો મેં ડેટ ની અંદર તમને કીધું કે પહેલા મંથ લેવાનો છે. હવે જ્યારે ડેટ લખો, જે દિવસે તમે ઈમેલ લખો છો એટલે કે એક્ઝામની જે ડેટ છે ઈ ડેટને તમારે લખવાની રહેશે, બરાબર? ફોર એક્ઝામ્પલ હું આજની ડેટ લખું
તો શું લખીશ ડિસેમ્બર 8 2020 બરાબર આ રીતે જે છે ડેટ લખવાની રહેશે હવે સબ્જેક્ટ ની અંદર માની લો કે મારી ફ્રેન્ડ મને એવું કહે છે કે તમારી તે એક્ઝામ સિસ્ટમ કેવી છે એને અનુલક્ષીને મને ઈમેલ મોકલ તો મારો સબ્જેક્ટ શું થશે રિગાર્ડિંગ ધ એક્ઝામ સિસ્ટમ regarding the exam system બરાબર તમારી ફ્રેન્ડ ને લખું છું તો હું શું લખીશ અહીંયા dear friend I thankful you to receive and read my email the purpose of my email is હું તારો આભાર માનું છું I thankful you to receive કે તે મારો ઈમેલ મેળવ્યો અને રીડ કર્યો the purpose of my email is હવે મારો જે ઈમેલ છે એનો હેતુ શું છે purpose એટલે કે મેં જે ઈમેલ મોકલ્યો છે એનો હેતુ શું છે તો હું શેના વિશેને સમજાવું છું તો કે રિગાર્ડિંગ ધ એક્ઝામ સિસ્ટમ તો મારે શું લખવાનું છે ઈમેલ ધ પર્પોઝ ઓફ માય ઈમેલ ઇઝ રિગાર્ડિંગ the purpose of my email is regarding the system કોની સિસ્ટમ છે તો કે એક્ઝામ ની તો the system in our અમારા રાજ્યની અંદર સ્ટેટ બરાબર હવે કહે છે કે ઇન્ફોર્મ યુ ધેટ હું તને ઇન્ફોર્મ કરવા માંગુ છું કે તો હવે તમારે એ શું લખવાનું છે તો કે તમે જેના વિશે સબ્જેક્ટ છે એના વિશે તમારા પોતાના બે ત્રણ શબ્દો જે તમે કહી શકો છો એ તમારે લખવાના છે તો શું લખીશ આઈ ઇન્ફોર્મ યુ ધેટ હું તને ઇન્ફોર્મ કરું છું કે ધ એક્ઝામ સિસ્ટમ ઓફ અવર exam system of our is OMR બરાબર એટલે કે ઓબ્જેક્ટિવ જેને કહીએ છીએ એ this system is very easy to remember the topic ટોપિક યાદ રાખવા માટેની એકદમ ઈઝી મેથડ છે બરાબર and this is also easy for students બરાબર સ્ટુડન્ટ્સ માટે પણ એ સૌથી વધારે ઈઝી છે બરાબર અને I like this સિસ્ટમ મને આ સિસ્ટમ પણ ગમે છે બરાબર કાઇન્ડલી પ્રોવાઇડ યોર ફીડબેક ઇન યોર ઈમેલ મેં તને એક્ઝામ પેટર્ન સમજાવી હવે તારા જે કઈ ફીડબેક છે તારા જે કઈ અભિપ્રાયો છે એને તું ફરી પાછા ઈમેલમાં મને પ્રોવાઇડ કરીશ અને અહીંયા તમારે તમે જે લખનાર છો એની નામ અથવા તો તમારે જે કઈ તમે લખતા હો ટૂંકમાં સાઇન ટૂંકમાં જે લખાણ છે એ કરો તો હું એવું લખી શકું કૃષ્ણા બરાબર તો આ રીતે તમારું ઈમેલ જે છે એનું ફોર્મેટ રહેશે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યાં મેં પ્લાન કરેલી છે ત્યાં તમારે માત્ર દરેક ઈમેલની અંદર સબ્જેક્ટ અને દરેક ઈમેલની અંદર તમારો હેતુ ચેન્જ થશે બાકી તમારું ફોર્મેટ એઝ ઇટ ઇઝ રહેશે બરાબર તો તમારે ઈમેલ રાઇટિંગ એકદમ ઈઝી છે 5 માર્ક્સની અંદર પૂછાય છે જેને તમે ઈઝીલી રીતે 5 માર્ક્સ તમારા મેળવી શકો છો તો આપણે ઈમેલ રાઇટિંગ જે છે એને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ થેન્ક યુ સો મચ